હેલો, નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાનલયમાં હું ધાર્મિક જ્ઞેય આપનું હાર્દિક 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 સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો. ફરી એકવાર તમારા માટે કંઈક અલગ લઈને આવ્યો છું, કંઈક જુદું લઈને આવ્યો છું. વિદ્યાર્થી મિત્રો, આજે તમારા માટે લઈને આવ્યો છું ધોરણ 11 ના મારા પ્રિય વિદ્યાર્થીઓ માટે પેપર સોલ્યુશન. પ્રથમ સામયિક પરીક્ષા માટે બે પેપરના મેં તમને છે ને સેક્શન એ અને બી છે ને સોલ્યુશન આપ્યા. આજે હું લઈને આવ્યો છું પેપર નંબર 3. પેપર નંબર 3 ની અંદર સેક્શન એ અને બી ફરીવાર લઈને આવ્યો છું. ઘણા ખરા વિદ્યાર્થીઓ વિચારતા સાહેબ સેક્શન સી ડી નું શું છે? તો વિદ્યાર્થી મિત્રો, મૂંઝાવાની જરૂર નથી. આપણી ઓશન જ્ઞાનલયની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે અને ડાઉનલોડ કરીને તમારે વિદ્યાર્થી મિત્રો એની ઉપરથી તમારે પીડીએફ મેળવી લેવાની છે. અને જો ન થતું હોય, વ્યવસ્થિત રીતે તમને ન આવડતી હોય તો આપણે એક હેલ્પલાઇન નંબર છે 70 46 22 22 54, આના ઉપર સંપર્ક કરીને પણ તમે મેળવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો? હા, તો ચાલો સેક્શન એ અને બી નું સોલ્યુશન પેપર નંબર 3 માં તમને કરાવવાનું છે. શરૂઆત કરીએ આપણે. ચાલો, શું કહે છે જો સેક્શન એ કે નીચે આપેલા 4 વિકલ્પો હોય, 4 સાચા જવાબ, સોરી 4 જવાબો આપેલા હોય, 3 ખોટા હોય, 1 સાચો હોય. જે સાચો હોય એને ટીક કરીને માર્ક્સ બેઠે બેઠો મેળવી લેવાનો છે. હા, યાદ રાખજો. તો શરૂઆત કરીએ. ચાલો, પહેલો એમસીક્યુ. સીમાંત ખર્ચની રેખાનો આકાર કેવો હોય છે? સીમાંત ખર્ચ, સીમાંત ખર્ચની રેખાનો આકાર કેવો હોય છે? હવે જો યાદ રાખજો, આમાં બે પ્રકારનું આવે. સીમાંત ખર્ચ આવે ને, સીમાંત ખર્ચ આવે ને તમારી પાસે, સીમાંત ખર્ચ, તો આની રેખાનો આકાર છે ને હોકી સ્ટિક આકારનો હોય. કેવો? હોકી સ્ટિક. અને તમને ઘણી વખત પૂછે સરેરાશ ખર્ચનો આકાર કેવો હોય છે? તો ઈ કેવો હોય છે? યુ આકાર. કેવો હોય છે? યુ આકાર હોય છે. જો તો આપણને પૂછો સીમાંત ખર્ચ, હોકી સ્ટિક, સિમ્પલ લોજિક છે. યસ. વાસ્તવિક ખર્ચનો ખ્યાલ કયા અર્થશાસ્ત્રી? વાસ્તવિક ખર્ચ છે તો આના માટે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ છે. કેવા અર્થશાસ્ત્રીઓ? પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ. ચાલો, છે પ્રશિષ્ટ? યસ. કિંમત પ્રેરિત ફેરફારને લીધે, મતલબમાં કિંમતમાં ફેરફાર થાય તો એના લીધે પુરવઠામાં શું પરિવર્તન આવે? કિંમત પ્રેરિત, કિંમતમાં ફેરફાર, પુરવઠામાં વિસ્તરણ સંકોચન થાય. યાદ રાખજો. તમને એમ પૂછે કિંમત પ્રેરિત ફેરફાર તો વિસ્તરણ સંકોચન, પણ કિંમત સિવાયના ફેરફારો કે ભાઈ કિંમત કેવી રહે? સ્થિર. કિંમત સિવાયના પરિબળો પૂછે, કિંમત સિવાયના પરિબળો તમને પૂછે તો એની અંદર બાળકો શું આવશે ખબર છે? વધારો અને ઘટાડો. પણ કિંમત કે તો શું આવશે? વિસ્તરણ અને સંકોચન. પુરવઠા રેખાનો ઢાળ કેવો હોય? સિમ્પલ છે ભાઈ, ધન ઢાળ હોય. કેવો હોય? ધન. જો યસ, ધન ઢાળ. માંગના નિયમોમાં નીચેનામાંથી કયા પરિબળોમાં ફેરફાર થાય છે? માંગનો નિયમ એવું કે વસ્તુની કિંમત વધે તો માંગ સંકોચન પામે, કિંમત ઘટે તો માંગ વિસ્તરણ પામે, તો કિંમતમાં ફેરફાર થાય. તો ચાલો, કિંમત. યસ, બહુ સિમ્પલ છે બાળકો. હા, પછી માંગનું વિસ્તરણ સંકોચન શેના પર આધારિત છે? એના જેવું જ એવું. કિંમત બદલે તો વિસ્તરણ સંકોચન થાય, કિંમત બદલે તો વિસ્તરણ સંકોચન થાય. તો જો કિંમત ફેરફારને કારણે. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કેવી હોય છે? હવે જો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ ને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ બે તમને કહી દઉં. ચાલો, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ. જો સાપેક્ષ હોય ને તો એ OX ધરીને સમાંતર હોય. અનપેક્ષ હોય તો OY ધરીને સમાંતર હોય. OY ધરીને સમાંતર. જો તો OY ધરી એટલે આપણે કઈ ધરી થઈ? ઊભી ધરી. તો ચાલો, ઊભી ધરીને સમાંતર. યસ. બિન સ્પર્ધાત્મકતા અને બિન વંચિતતા માં કઈ વસ્તુની અંદર જોવા મળે છે? જો તો એ છે જાહેર વસ્તુમાં. કઈ વસ્તુમાં? જાહેર વસ્તુમાં. કારણ કે જાહેર વસ્તુમાં આપણે વંચિત ન રહી શકીએ. સરકારી બસ હોય તેનો ઉપયોગ બધા લોકો કરી શકે, કોઈ ના ન પાડી શકે. સરકારનું છે એટલા માટે. તો એમાં શું આવશે? જાહેર વસ્તુ. યસ.
પછી અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી એક જ છે આપણે રોબિન્સ ભાઈ. કોણ? રોબિન્સે અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું. સેમ્યુએલ્સન આવે ને તો એ સમાજની પસંદગી અને અછત આવશે, યાદ રાખજો. રોબિન્સ આવે તો વાસ્તવવાદી, સ્મિથ આવે તો સંપત્તિનું શાસ્ત્ર, યાદ રાખજો. અને પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ, ત્રણમાંથી હું કોણ નો બોલ્યો? માર્શલ નો બોલ્યો. માર્શલ આવી ગયો અને જવાબમાં, જો માર્શલ આવી ગયો. લ્યો, આવા સરસ મજાના આપણે 10 MCQ બાળકો જોયા. કેટલા MCQ? 10 MCQ જોયા. હજી કહું છું વિદ્યાર્થી મિત્રો, હું તમને હજી કહું છું, આવો મોકો બીજી વાર નહીં આવે, આવો મોકો બીજી વાર નહીં આવે. 1999 તમને કોઈ એજ્યુકેશન નહીં આપે, એ માત્ર ને માત્ર આપણું ઓશન જ્ઞાન લાયો જ આપે ભાઈ. ઓશન જ્ઞાન લાય તમને એપ્લિકેશન આપશે, એજ્યુકેશન આપશે આટલા એવા ભાવની અંદર. કારણ કે આપણા ઓશન જ્ઞાન લાઈના જે મિતુલભાઈ અને રીતેશભાઈ છે ને, એનો સિદ્ધાંત છે કે ગુજરાતના ખૂણે ખૂણા સુધી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું છે. એક પણ બાળક છે ને શિક્ષણથી વંચિત ન રહી જવું જોઈએ. એનો આ મુખ્ય ધ્યેય છે વિદ્યાર્થી મિત્રો. હા, એટલે કીધું છે. જો, અને 1999 તમને વાર્ષિક પરીક્ષા આવશે, બોર્ડની પરીક્ષા આવશે, એની અંદર ફ્રી IMP બેચ મળશે, પેપર સોલ્યુશન બેચ મળશે. એટલે જોડાઈ જાજો, ભૂલ ન કરતા. વધારે માહિતી મેળવવા માટે 70 46 22 22 54 પર સંપર્ક કરી લેજો. આપણે ઓશન જ્ઞાન લઈને એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રી ડેમો લેક્ચર પણ આપેલા છે, એ પણ જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવે. હા, સેક્શન બી. ચાલો, સેક્શન બી શું કહે છે કે નીચે આપેલા પ્રશ્નોના તો કે માગ્યા મુજબ ઉત્તર લખો. નીચે આપેલા પ્રશ્નોના તો કે માગ્યા મુજબ ઉત્તર લખો. શું કહે છે? જો અલભ્ય વસ્તુના બે ઉદાહરણ, તો કે પ્રાચીન સમયના સિક્કાઓ અને પ્રાચીન સમયના પુસ્તકો, અથવા પ્રાચીન સમયની મૂળ હસ્તપ્રત કયો તો પણ ચાલશે. ત્યાર પછી EP બરાબર 1. હવે જવાબ આપણે 1 લાવવાનો છે વિદ્યાર્થી મિત્રો. આની અંદર બરોબર સમજવાનું છે. જો તમારે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો 5 આવે, એક સૂત્ર છે કે ભાઈ EP બરાબર વસ્તુની માંગમાં ટકાવારી ફેરફાર, માંગમાં ટકાવારી ફેરફાર એના છેદમાં વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર. રેડી? આ સૂત્ર ઉપરથી આપણે જવાબ લાવવાનો. તો શું કહે છે? જો કે જ્યારે કિંમતમાં ટકાવારી ફેરફાર અને માંગમાં ટકાવારી ફેરફાર એક સમાન હોય, એક સમાન એટલે કિંમતમાં છે ને 10% ઘટાડો થતો હોય ને તો માંગમાં 10% વધો, 10 ઉડી ગયા. જવાબ કેટલો આવ્યો? 1. તો થઈ ગયું સાબિત 1. યસ. તો એને શું કહેવાય? એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, EP નું અર્થઘટન. યસ. પછી માંગની આવક સાપેક્ષતાનું સૂત્ર, સેમ ટુ સેમ આ જ સૂત્ર, કિંમતની જગ્યાએ આવક આવી ગયું. જો કે માંગની આવક સાપેક્ષતા બરાબર વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર એના છેદમાં વસ્તુની કિંમતમાં થતો કેવો ફેરફાર, વસ્તુની વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર. યાદ રાખજો, આવક સાપેક્ષતા કે તો કિંમતની જગ્યાએ શું થઈ જશે? આવક આવી જાય. કિંમતની જગ્યાએ શું આવી જશે? આવક આવી જશે. ભૂલતા નહીં, ભૂલવા દેતા નહીં, યાદ રાખજો. હજી કહું છું, જે પણ કોઈ વિદ્યાર્થીએ પ્રશ્નપત્ર નથી મેળવા, પ્રશ્નપત્રના સોલ્યુશનની PDF મેળવવી છે તો આજે ડાઉનલોડ કરો આપણી ઓશન જ્ઞાન લાઈનની એપ્લિકેશન. વિડિયો સોલ્યુશન જોતા હોય તો સ્કેન કરો. તમારે ઇકોનોમિક્સ જોઈએ છે તો ઇકોનોમિક્સનું સ્કેન કરો. જે વિષય જોઈએ છે એનો QR કોડ સ્કેન કરો અને મેળવી લ્યો. અને આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો, ત્યારથી મળશે. અને મોબાઈલ નંબર 70 46 22 22 54 ઉપર માહિતી મેળવીને વધારે સંપર્ક કરીને તમે વધારે માહિતી મેળવી શકો છો. યાદ રાખજો. પછી આર્થિક જગતમાં માણસના મુખ્ય 3 સ્વરૂપ કયા છે? હાલો એ ખબર પડી ગઈ. હાલો 3 સ્વરૂપ છે માણસના, પણ કયા કયા છે એ આપણને પૂછ્યા છે. કયા કયા છે? તો જો માણસ છે ને, ક્યારેક બાળકો ઉત્પાદક બની જાય, ક્યારેક માણસ શ્રમિક બની જાય, ક્યારેક માણસ ગ્રાહક પણ બની જાય. 3 પ્રકારના સ્વરૂપો છે, જોઈ લે. તો કે ગ્રાહક, ઉત્પાદક અને શ્રમિક. યસ. પુરવઠાના અભ્યાસમાં વિશ્લેષણનું એકમ કોણ છે? તો પુરવઠાના અભ્યાસમાં વિશ્લેષણનું એકમ પેઢી. યાદ રાખજો, આની જગ્યાએ તમને માંગ પૂછે તો માંગના અભ્યાસની અંદર કોણ આવશે? ગ્રાહક. કોણ આવશે? ગ્રાહક.
તો બાળકો સરસ મજાનું આપણે સેક્શન એ અને બી નું સોલ્યુશન કર્યું. હજી વિદ્યાર્થી મિત્રો તમને કહું છું, સમય નથી વયો ગયો, હજી સમય તમારી પાસે છે. જોડાઈ જાજો. આપણી આઈએમપી બેચની અંદર આપણો અંતિમ પ્રહાર છે, કમિંગ સૂન જ છે. વધારે માહિતી આઈએમપી બેચની જોતી હોય તમારે તો આપણો હેલ્પલાઇન નંબર છે 70 46 22 22 54 ઉપર સંપર્ક કરીને મેળવી લેજો. ઓકે, અને ભૂલતા નહીં, ફરી એકવાર તમે અને હું મળીશું એક નવા પેપરની અંદર, પેપર નંબર 4 ના સેક્શન એ અને બી સાથે. સીડી મેં તમને કીધું મેળવવું હોય તો આપણે ઓશન જ્ઞાનની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. ઓકે, ફરીવાર મળીશું પેપર નંબર 4 ના સેક્શન એ બી સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.